નમસ્કાર મિત્રો, શું તમે પણ લાંબુ જીવન જીવવા ઈચ્છો છો? તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી બનવાનો છે. ખાવા પીવાની સાચી રીતની સમજ દરેક પુરુષ મહિલાને હોવી જોઈએ અને આ આદત આપણા બાળકો અને અન્ય પરિવારજનોને પણ સમજાવવી જોઈએ. તો આજથી જ આ 25 આદતોને ફોલો કરો અને રહો હંમેશા સ્વસ્થ. સૌ કોઈને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા ઈચ્છે છે. સ્વસ્થ જીવન જીવવા માટે તમે શું ખાઓ પીવો છો તે ખાસ જરૂરી છે. જો તમે દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ ખાઓ તો જ સ્વસ્થ રહી શકો છો તેવું નથી. તમારા ખાવાની આદત કેવી છે તેના પર તમારા સ્વાસ્થ્યનો આધાર રહે છે. અનેક નિષ્ણાતો માને છે કે જો તમે જમવાના બેઝિક નિયમોનું પાલન નથી કરતા તો ઘણીવાર દુનિયાનું શ્રેષ્ઠમાંનું શ્રેષ્ઠ હોય તેવું ભોજન ખાવ તો પણ તમારા સ્વાસ્થ્યને ફાયદો થતો નથી. અનેક લોકો એવું માને છે કે ઉંમરનો જીનેટિક સાથે સંબંધ હોય છે. જો તમારા માતા પિતા વધુ ઉંમર સુધી જીવિત રહે તો તમે પણ લાંબા સમય સુધી જીવિત રહી શકો છો. વૈજ્ઞાનિક રીતે જોવા જોઈએ તો જેનેટિક અને ઉંમરનો સંબંધ ખૂબ જ ઓછા સમય સુધીનો હોય છે. મેગેઝિન અનુસાર ઉંમર સંપૂર્ણ રીતે લાઇફસ્ટાઇલ, ખાણીપીણી અને પર્યાવરણ પર આધારિત હોય છે. લો કેલરીયુક્ત ભોજન કરવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. અહીંયા કેટલીક ટિપ્સ જે તમને આગળ જોઈશું જેની મદદથી તમે લાંબુ જીવન અને સ્વસ્થ જીવન જીવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયોમાં આપણે એવી વાતોની પણ ચર્ચા કરીશું કે જેમાં 100 વર્ષ જીવવાવાળા લોકોએ જણાવ્યું લાંબા જીવન જીવવાનું રહસ્ય. તો અપનાવો તેની આ આદતો. તમે દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ ખાઓ તો જ સ્વસ્થ રહી શકો છો તેવું નથી. તમારા ખાવા પીવાની આદત તેના પર તમારા સ્વાસ્થ્યનો આધાર રહે છે. તો આજની આ 25 આદતોને આજથી જ અપનાવો અને લાંબુ જીવન જીવવામાં ખૂબ જ જરૂરી બનશે. તો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલું, ભૂખ ન લાગે તો પણ જરૂર ખાઈ લેવું. ભૂખ એ વાતનો સંકેત છે કે તમારું પાછળનું જમવાનું સારી રીતે પચી ચૂક્યું છે. જ્યારે તમે ભૂખ લાગ્યા વિના ખાવશો તો તમારા લીવર પર તમે જરૂરિયાત કરતાં વધુ બોજ નાખો છો. ભૂખ લાગ્યા વગર ખાવું અને ભૂખ હોય તો પણ ન ખાવું બંને બાબતો નુકસાનકારક છે. બીજું, સવારનો નાસ્તો ક્યારેય પણ છોડશો નહીં. ઘણી વખત લોકો સમયસર કોલેજ, ઓફિસે પહોંચવા માટે જમ્યા વગર ઘરની બહાર નીકળી જાય છે. આવું ત્યારે જ થાય છે જ્યારે તમે ઊંઘ્યા પછી મોડેથી જાગો છો. જ્યારે તમે યોગ્ય સમયે જાગો છો ત્યારે તમે યોગ્ય સમયે બધું જ મેનેજ કરી શકશો. એક અહેવાલ અનુસાર નાસ્તામાં ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને એનર્જીથી ભરપૂર રહે છે. તંદુરસ્ત અને પૌષ્ટિક નાસ્તો અને દિવસભર ફિટ અને સક્રિય રાખશે તમને. સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્ત્વનું ભોજન છે. આવી સ્થિતિમાં સવારના નાસ્તામાં આખા અનાજ, બ્રેડ, ઓછી ચરબીયુક્ત દૂધ, ફળો, દહીં વગેરે ખાવા જોઈએ. ત્રીજું, દરરોજ સવારે વહેલા ઉઠવું. જો તમે મોડા રાત સુધી જાગ્યા પછી મોબાઈલ પર ગેમ રમતા રહો છો, ટીવી જોતા રહો છો તો સૌથી પહેલાં આ આદત છોડી જ દો. આનાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય તો બગડશે જ પરંતુ તમને પૂરતી ઊંઘ પણ નહીં લઈ શકો જેના કારણે તમે બીજા દિવસે સુસ્તી, આળસ જેવી લાગણી અનુભવશો. આ કારણે તમે તમારું યોગ્ય કામ કરી શકતા નથી અને સૂવાનો અને જાગવાનો યોગ્ય સમય નક્કી કરો અને તે મુજબ જ તમારા બધા કામ પૂરા કરો. યોગ્ય સમયે રાત્રિ ભોજન કરો, થોડી વાર વોકિંગ કરો અને પછી સૂઈ જાઓ. આનાથી સવારે 6 વાગ્યે તમારી ઊંઘ આપોઆપ તૂટી જશે અને તમે તાજગી અનુભવશો. ચોથું, કસરત કરવી એ જરૂરી છે. માત્ર જિમમાં જવું અને વર્કઆઉટ કરવું એ પૂરતું નથી. પોતાને ફિટ રાખવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ. ઘણી બીમારીઓથી દૂર રહેવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. સ્નાયુઓ, હાડકાં, હૃદય વગેરેને સ્વસ્થ રાખવા માટે દરરોજ કસરત કરવી જરૂરી છે. જો તમે પણ તમારી જીવનશૈલીમાં સુધારો કરવા માગતા હો
તો સવાર સાંજ ચાલવું પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 5. પુષ્કળ ઊંઘ લો. તમે કેટલી ઊંઘ લો છો તેના આધારે તમારું મૂડ અને સ્વાસ્થ્ય બરાબર રહેશે. જો તમારી ઊંઘનું સમયપત્રક ખરાબ હોય તો તમે આખો દિવસ સુસ્ત અને ચીડચીડિયાપણું અનુભવશો. યોગ્ય ઊંઘ ન લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. સ્વસ્થ જીવન જીવવા માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આખી રાત જાગવાનું તો ટાળી જ દો. 6. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. શરીરના તમામ કોષો, પેશીઓ અને અવયવોને પાણીની જરૂર હોય છે. આવી સ્થિતિમાં દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. દરરોજ 8 ગ્લાસ પાણી પીવો. જો કે તમારે પૂરતું પાણી પીવું જોઈએ જેથી તમે દર 2 થી 4 કલાકે પેશાબ કરવા જાઓ અને તેનો રંગ પણ આછો હોય. 7. મલ્ટીટાસ્કિંગ ન કરો. મલ્ટીટાસ્કિંગના લીધે શરીરમાં એક્સ્ટ્રા તણાવ અને હોર્મોન વધે છે જે તમારી ઓટો ઇમ્યુન સિસ્ટમ બગાડે છે અને લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો થાય છે. એક સમયે એક જ કામ કરવાથી તમારી કામ કરવાની ક્ષમતામાં સુધારો થાય છે અને તણાવ ઘટે છે. 8. હંમેશા તંદુરસ્તીવાળો ખોરાક લો. સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જરૂરી છે. સંતુલિત આહાર લેવાથી શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળે છે જેના કારણે તમામ અંગો સારી રીતે કાર્ય કરે છે. તમે શરીર અને મનથી ફિટ રહેશો. 9. તણાવમાં કે ચિંતામાં તો ના જ રહો. દરેક વ્યક્તિ જીવનમાં સ્ટ્રેસ હોય છે. આ પ્રકારની પરિસ્થિતિને મેનેજ કરતા શીખો અને સ્ટ્રેસ ફ્રી રહો. લાંબુ જીવન જીવવા માટે સ્ટ્રેસ ફ્રી રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમે આખો દિવસ કોઈને કોઈ વાત લઈને તણાવમાં રહેશો તો તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. જ્યારે તમારું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે ત્યારે તે એકંદર શારીરિક સ્વાસ્થ્યને સીધી અસર કરે છે જે ઘણા રોગોને જન્મ આપી શકે છે. આવી સ્થિતિમાં તણાવ, ચિંતા જેવી સમસ્યાઓને બચાવો અને બને ત્યાં સુધી જે વાત વિચારવાથી આપણે દુઃખ થતું હોય છે તે વાત વિચારવાનું જ ટાળી દો. 10. ભરપૂર ઊંઘ લો. સામાન્ય માણસે રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ કારણોસર ઊંઘવાનો અને ઉઠવાનો સમય નક્કી કરી લો અને તે ટાઈમટેબલ અનુસરો. 11. અડધી રાતે સૂવો. સૂવાનો સૌથી બેસ્ટ સમય રાતે 10 વાગ્યાનો છે. રાત્રે 10 થી 2 નો સમય પિત્ત પ્રધાન હોય છે ત્યારે તમારું મેટાબોલિઝમ ચરમસીમા પર હોય છે. જો તમે 7 થી 7:30 વાગ્યે ખાવાનું બંધ કરી દો છો તો વસ્તુઓ ઝડપથી પચી જાય છે. આખો દિવસ તમે ખાધેલી વસ્તુઓ પણ ઝડપથી પચે છે. અડધી રાત બાદ સૂવાથી તમારી ઊંઘની ક્વોલિટી તો ખરાબ થાય છે પરંતુ તમારી હેલ્થ પણ બગડે છે. 12. મોડી રાતે ખાવું. સૂર્યાસ્ત પહેલાં અથવા સૂર્યાસ્તના 1 કલાકની અંદર અથવા તો રાત્રે 8 વાગ્યા સુધી ખાવું સૌથી સારી રીત કહેવાય છે. રાત્રે 9 વાગ્યા બાદ ડિનર કરવું તમારા મેટાબોલિઝમ, લીવર ડિટોક્સ અને ઊંઘને પ્રભાવિત કરે છે. તે સમયની સાથે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને હૃદયની બીમારીઓને પણ જન્મ આપી શકે છે. 13. ક્ષમતા કરતાં વધુ એક્સરસાઇઝ ના કરવી. તમારી ક્ષમતા કરતાં વધુ કસરત ન કરો. જો તમે પૌષ્ટિક ડાયટ લીધા વગર શરીરની ક્ષમતા કરતાં વધુ એક્સરસાઇઝ કરો છો તો પરેશાની વધી શકે છે. 14. એલોવેરા. એલોવેરા એ તમારા સમસ્યાઓમાં અસરકારક છે જે ત્વચાને લગતી હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે. તો તમે સ્ટ્રેચ માર્ક્સ પર એલોવેરા રોજ લગાવો છો તો તેની અસર જલ્દી જોવા મળશે. નિશાન થોડા દિવસોમાં અદૃશ્ય થઈ શકે છે. 15. લીંબુનો અને કાકડીનો રસ. કાકડી અને લીંબુના રસમાં આયુર્વેદિક ગુણ હોય છે. તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આ બંને સ્ટ્રેચ માર્ક્સ પર અસરકારક છે. બંનેને સમાન ભાગોમાં ભેળવીને સ્ટ્રેચ માર્ક્સ પર લાગુ કરો. દરરોજ 10 થી 15 મિનિટ લગાવ્યા બાદ ધોઈ નાખવાથી થોડા દિવસોમાં માર્ક્સ ડાઘા આછા થઈ શકે છે. 16. બદામ તેલ અને નાળિયેર. સ્ટ્રેચ માર્ક્સના નિશાન ખૂબ જ ખરાબ લાગે છે ત્યારે આવી સ્થિતિમાં તમે તે ડાઘને દૂર કરવા માટે નારિયેળ અને બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. બંનેને સમાન માત્રામાં ભેળવીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવવાથી થોડા દિવસોમાં જ તેના ડાઘા અને નિશાન ગાયબ થઈ શકે છે. 17. કેફીન અને દારૂનું સેવન તો ન જ કરો.
લાંબુ જીવન જીવવા માટે તમારે કેફીન અને દારૂથી દૂર રહેવું જોઈએ. ચા અને કોફીમાં નિકોટિન તથા કેફીન જેવા પદાર્થો રહેલા હોય છે. દારૂના વધુ પડતા સેવનથી કિડની પર અસર થઈ શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો. 18મું, લો કેલેરી ડાયટ. ભોજનમાંથી કેલેરી કટ કરવી જરૂરી છે. જો તમે વર્કઆઉટ કરીને કેલેરી બર્ન કરી રહ્યા અથવા ઓછી કેલરીયુક્ત ભોજન કરો છો તો તમે અધિક ઉંમર સ્વસ્થ રહી શકો છો અને લાંબુ જીવન પણ જીવી શકો છો. 19મું, એક્ટિવ હંમેશા રહો. હંમેશા એક્ટિવ રહો. શારીરિક રીતે એક્ટિવ રહો તો શરીરનું તમામ અંગ સ્વસ્થ અને મજબૂત રહેશે, જેનાથી તમને યોગ્ય ઊંઘ આવશે અને સ્ટ્રેસ ફ્રી પણ રહેશો. હવે જ્યારે તમે જીવનશૈલીના અનેક રોગોથી ઘેરાયેલા હો અને તમે ઈચ્છવા છતાં કંઈ કરી શકતા નથી, આવી સ્થિતિમાં જરૂરી છે કે બધા કાર્યો કરવાની સાથે તમારા માટે પણ થોડો સમય કાઢો. તમારી જીવનશૈલીમાં સુધારો કરો. સ્વસ્થ આહારની આદતો અપનાવો. તે ખરાબ ટેવો છોડી દો જે તમને ઘણી બીમારીઓ આપી શકે છે. તો આજથી જ સ્વસ્થ રહેવા માટે સારી આદતો અપનાવવાનો પ્રયાસ કરો. તમે સંપૂર્ણ ફિટ અને સ્વસ્થ જીવન જીવી શકો છો. સાલ 2021માં 70,000થી વધારે અમેરિકનોએ તેમના 100મો જન્મદિવસ મનાવ્યો. આ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ શું અને કેવી રીતે ખાય છે. તેમના ખાવા પીવાની આદતો પર એક સંશોધન કરવામાં આવ્યું. જો આ સંશોધન પરથી જાણવા મળ્યું હતું કે સ્વસ્થ અને લાંબા જીવન જીવવા માટે ખાવા પીવાની અમુક ચોક્કસ આદતોને ફોલો કરવી જ જોઈએ. 21મું, યોગ્ય ખાનપાનની મદદથી તમે 100 વર્ષ સુધી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકો છો. પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે તમારા શું, ક્યારે અને કેટલું ખાવું જોઈએ. ખાવા પીવા સાથે જોડાયેલા આ નિયમોનો સીધો ફાયદો તમારા શરીરને થાય છે. 22મું, કઠોળ જરૂર ખાવા જોઈએ. કઠોળ એક ચમત્કારી ભોજન છે એમ માનવામાં આવે છે. નિયમિત રૂપે તમે અલગ અલગ પ્રકારના કઠોળનું સેવન કરો છો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ કઠોળમાં બીન્સ, બ્લેક બીન્સ અને સોયાબીન અને દાળનો પણ સમાવેશ થાય છે. 23મું, જેમ જેમ દિવસ વધે તેમ તેમ ઓછું ખાવું. એવું માનવામાં આવે છે કે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ માનવ શરીરે ઓછી કેલરી લેવી જોઈએ. આ લોકો સાંજે સૌથી ઓછું ખાય છે, મોડી રાત્રે કંઈ પણ નથી ખાતા. તમારે તમારા દિવસની શરૂઆતમાં મોટું ભાણું જમવું જોઈએ, નહીં કે રાતે સૂતી વખતે. એટલે હંમેશા સવારમાં વધારે ભોજન ખાવું અને રાત્રે સૂતી વખતે થોડું ઓછું ખાવું. 24મું, ભોજન સમયે 80% નિયમનું પાલન કરવું જોઈએ. આનો અર્થ એ થાય છે કે જમતી વખતે તમને લાગે છે કે તમારું 80% પેટ ભરાઈ ગયું તો જમવાનું બંધ કરી દો. વાસ્તવમાં ભૂખ ન લાગવી અને પેટ ભરેલું લાગવું વચ્ચે 20%નો તફાવત હોવો જોઈએ. આ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ વાતની સૌને જાણ છે કે વધતી સ્થૂળતા ઘણા ગંભીર રોગોને પણ જન્મ આપી શકે છે. 25મું, માંસનું ઓછું સેવન કરવું જોઈએ. આ વાતને નિષ્ણાતો માને છે કે માંસને બદલે પ્લાન્ટ બેઝડ ડાયટ લેવાથી શરીર લાંબા સમય સુધી તાકાતવર બને છે. આ લોકો મહિનામાં સરેરાશ 5 વાર જ માંસ ખાય છે. 26મું, ખાવાનું ઓછું રાખવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે એવું જરૂરી નથી કે તમારે વધારે ખાવું જોઈએ. તમારી પ્લેટમાં ઓછો પણ યોગ્ય પૌષ્ટિક આહાર હોવો જોઈએ. સૌથી વધારે આયુષ્યવાળા લોકો એક વારમાં 3-4 અંશ જેટલું જ ખાય છે, જે કાર્ડના ડેકનું કદ જેટલું હોય છે. 27મું, હંમેશા ખુશ રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ શારીરિક રીતે સ્વસ્થ હોવાની સાથે સાથે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જરૂરી છે. આ કારણોસર હંમેશા ખુશ રહો અને સોશિયલી એક્ટિવ રહો અને વાતચીત કરતા રહો. આમ ગમે એવી પરિસ્થિતિમાં પણ હંમેશા ખુશ રહેવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોનો અંત કરતા પહેલાં જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની મંતવ્ય અવશ્ય બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો અને આવી જ માહિતી જાણવા માગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. એટલે આપણે આવા જ
વિડીયો સાથે ફરી મળી શકીએ. તો તમામ મિત્રો ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ.